નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। સોના ચાંદીના ભાવમાં કડાકો થયો છે। ચાંદીના ભાવમાં એક જ રાતમાં 27,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,40,000 પર પહોંચી ગયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,54,000 થયો છે। ફેબ્રુઆરી મહિનામાં ચાંદીમાં 45,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં આજે 6,000 રૂપિયાનો ઘટાડો થયો છે। સોના અને ચાંદીના ભાવમાં આવનાર દિવસોમાં હજુ કડાકો આવી શકે છે। રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની આશા તેમજ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો થવાની શક્યતાને લઈને સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। મજબૂત અમેરિકા, રોજગાર ડેટા અને વ્યાજ દરોમાં કપાતની આશા ઓછી થઈ જવાને કારણે પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। સાથે જ રોકાણકારોએ ઇન્ટરનેશનલ માર્કેટમાં મોટી વેચવાલી કરી હતી, જેની સીધી અસર ભારતના માર્કેટ પર પણ જોવા મળી છે। મોડી રાત્રે ચાંદીની અંદર લગભગ 27,000 થી 29,000નો તોતિંગ કડાકો માત્ર 1-1.5 કલાકની અંદર આવ્યો। એવી રીતે સોનાની અંદર પણ લગભગ 6,000 થી 7,000નો કડાકો ગઈકાલે રાત્રે શરૂ થયો છે। ચાંદીની પાછળ સોનાને પણ ખેંચાવાનું છે અને સોનું ખેંચાઈ રહ્યું છે, ત્યારે સોનું પણ આગામી દિવસોમાં લગભગ 1,42 થી 1,45ની રેન્જ બનાવશે એવું દેખાઈ રહ્યું। 20-25-30,000ના અપડાઉન એ સામાન્ય બની ચૂક્યા છે, ત્યારે માર્કેટની અંદર મંદીનું વાતાવરણ પણ અવશ્ય છે। વિધાનસભા ઉપાધ્યક્ષ માટે યોજાશે ચૂંટણી। ભાજપ તરફથી પૂર્ણેશ મોદીએ નોંધાવી છે ઉમેદવારી। કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે નોંધાવી છે ઉમેદવારી। પાર્ટીએ મને ફોર્મ ભરવા આદેશ કર્યો છે તેવું પરમાર તરફથી કહેવામાં આવ્યું છે। 16મી ફેબ્રુઆરીએ યોજાશે ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી, જેમાં શૈલેષ પરમાર કોંગ્રેસ તરફથી ઉમેદવાર હશે, જ્યારે ભાજપ તરફથી પૂર્ણેશ મોદી ઉમેદવાર હશે। તો ઉપાધ્યક્ષ માટે જે ફોર્મની પ્રોસેસ હતી તે પણ આપ જોઈ રહ્યા છો। એક તરફથી ભાજપમાંથી પૂર્ણેશ મોદી તરફથી ફોર્મ ભરવામાં આવ્યું છે કે જેઓ મંત્રીમંડળમાં પણ આ પહેલા રહી ચૂક્યા છે। તેમની સાથે જીતુ વાઘાણી પણ જોવા મળ્યા હતા। બીજી તરફથી શૈલેષ પરમાર કે જેઓ ધારાસભ્ય છે અમદાવાદથી, તેમની સાથે ખાડિયાના અન્ય ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં તેઓએ ફોર્મ ભર્યું। સાથે તેઓ તરફથી પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે કે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે, એટલે કે પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે, જેથી તેઓ ઉપાધ્યક્ષ માટે જે ચૂંટણી થવાની છે તેમાં ફોર્મ ભરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ છે એ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને મળવું જોઈએ। કોંગ્રેસના હાઈકમાન્ડે ફોર્મ ભરવાનો મને આદેશ કર્યો છે અને આજે હું વિધાનસભામાં 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઉં છું। વિધાનસભામાં 2017ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો મને એવોર્ડ પણ મળેલો છે। યુવાન છું, એક દલિત સમાજમાંથી આવું છું, એટલે કોંગ્રેસ પાર્ટીએ મને આદેશ કર્યો છે અને આજે હું ઉપાધ્યક્ષનું ફોર્મ ભરવા જઈ રહ્યો છું। ગુજરાત વિધાનસભાનું ગૌરવવંતું એવું ઉપાધ્યક્ષના પદ માટેનું અમારા એક સિનિયર કર્મઠ અનેક સંગઠનાત્મક અને ગવર્મેન્ટની વ્યવસ્થાઓમાં મંત્રી તરીકે, અલગ અલગ કમિટીઓમાં, વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જેમણે સરાહની કામગીરી સફળતાપૂર્વક કરી છે એવા અમારા આગેવાન, પૂર્વ મંત્રી, સુરતના માનની ધારાસભ્ય શ્રી, એડવોકેટ અને અનેક એમની પાસે વિઝન સાથે રાજ્યની વિકાસની દિશા હોય, વહીવટી બાબતો હોય, સંવિધાનિક બાબતો હોય, એમના માટે નિપુણ છે એવા આદરણીય પૂર્ણેશભાઈ મોદીનું આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભામાં ફોર્મ એ ભર્યું છે। સુરત જિલ્લામાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અને પોલીસ કમિશનર વચ્ચેની બેઠક થઈ હતી। ધારાસભ્ય સંદીપ દેસાઈએ એપીએમસી માર્કેટની બહાર થતા ટ્રાફિક જામની રજૂઆત કરી હતી અને માર્કેટની બહાર ટ્રાફિક પોઈન્ટ બનાવવાની રજૂઆત પણ કરી હતી। ગુજરાતનું સૌથી મોટું માર્કેટ છે। દર વર્ષે 350 કરોડનું શાકભાજી વેચાય છે અને ખાસ કરીને અમારી રજૂઆતને કારણે CR પાટીલ સાહેબ અને કનુભાઈ દેસાઈ નાણામંત્રીએ ત્યાં બ્રિજની કામગીરી ચાલુ કરાવી છે। લગભગ 1.5-2 વર્ષની અંદર બ્રિજની કામગીરી પૂર્ણ થવાની છે, ત્યાર પછી ટ્રાફિકનો મોટો પ્રશ્ન હલ થવાનો છે। રાજ્યના હવામાનને લઈને આગાહી। હવામાન વિભાગે કરી છે આગાહી। આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા। રાજ્યના મહત્તમ તાપમાનમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું।
અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌથી નીચું તાપમાન નલિયામાં 14.3 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાन नोंधाયું. वाला 7 दिन के लिए 13 से लेकर 19 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा और जो हमारा कोस्टल क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति है अभी और जो स्पीड रहेगा 15 से 20 नॉट. अभी लघुत्तम तापमान सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है वो है नलिया में आज 14.3 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है और जो उसका सामान्य से 2 डिग्री सेंटीग्रेड ऊपर है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 19.2 डिग्री सेंटीग्रेड जो सामान्य से 5.2 डिग्री सेंटीग्रेड ऊपर है. સુરતથી સમાચાર. ગુંડા ગોટીના પિતાની ધરપકડ. ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરી લેવાઈ છે. ઘનશ્યામ ગોટી નામના આરોપીની ધરપકડ કરાઈ છે. ખંડણીના ગુનામાં કરવામાં આવી છે ધરપકડ. ₹10 લાખની ખંડણીના કેસમાં ધરપકડ કરાઈ છે. ચોક બજાર પોલીસે કરી છે ધરપકડ. ચોક બજાર પોલીસમાં ઘનશ્યામ ગોટી વિરુદ્ધ 2 ગુના નોંધાયા છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે પિતા છે ઘનશ્યામ ગોટી તેને પકડવામાં આવ્યા છે. ગુંડા ગોટીના પિતાને તે માટે પણ પકડવામાં આવ્યા છે કારણ કે તેમની વિરુદ્ધ પણ 2 ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ જે લુખ્ખો ગુંડો દાદા બનીને ફરતો હતો તે હાલમાં પોલીસથી નાસ્તો ફરતો જોવા મળી રહ્યો છે. પોલીસની પકડથી દૂર રહેવાના પ્રયાસ કરી રહ્યા છે. બધી હવા નીકળી ગઈ હોય તેવા પણ દ્રશ્યો કેટલાક વિસ્તારની અંદર ચર્ચામાં છે કે ક્યાં છે એ ગુંડો કે જે પોતાને અહીંયાનો માફિયા કહેતો હતો, કેમ પોલીસના નામની સામે તેની હવા નીકળી ગઈ છે. સુરતમાં ક્લિનિકમાં નર્સિંગનું કામ શીખતી તરુણી પર દુષ્કર્મ થયું છે. વરિયાઈ બજાર વિસ્તારમાં આવેલા એક ક્લિનિકમાં નર્સિંગનું કામ શીખતી તરુણી પર ત્યાં જ કામ કરતા હેલ્પરે અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે તરુણીએ શરૂઆતમાં ડોક્ટરને જાણ કરી અને બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવી મામલો દબાવી દેવામાં આવ્યો. પરંતુ 9 મહિના સુધી સતત માનસિક પીડા અનુભવ્યા બાદ તરુણીએ આખરે હિંમત બતાવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે ફરિયાદના આધારે આરોપી નેવિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રખડતા શ્વાનની ગણતરી કરવા શિક્ષકોને કરાયો છે પરિપત્ર. શિક્ષકોને શ્વાન ગણતરી જવાબદારી સોંપતા હવે શિક્ષક સંઘ આવ્યું છે મેદાને. શિક્ષકોની જવાબદારી અને તેમના કામમાં ન આવતું હોય તેવું જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે. શિક્ષકોને કેટલાક લોકો ટાર્ગેટ કરીને આવી કામગીરી સોંપવામાં આવે છે તેવું શિક્ષક સંઘ તરફથી કહેવાયું છે. સરકાર બદનામ થાય તે માટે કેટલાક લોકો આવા પરિપત્ર કરવાના વિચારો મૂકે છે. આ પરિપત્રથી શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચી છે. ચોક્કસપણે સરકાર બદનામ થાય એવા અટે કોઈ ચોક્કસ માણસો આવી રીતે વાર તહેવારે અથવા તો ચોક્કસ સમયગાળાએ આવી વાતોને વેતી મૂકી દેતા હોય છે. જેણે પણ આ વિચાર મૂક્યો છે એ સદંતર ખોટો છે. શિક્ષકોના આત્મસન્માનને આના કારણે ઠેસ પહોંચી છે. ચોક્કસપણે શિક્ષણને શિક્ષણ જગતના જ કામો લેવા જોઈએ, એ સિવાયના આવા કામો ન સોંપવા જોઈએ. આ સમજદારીનો વિષય છે, શિક્ષકો પ્રત્યે સન્માનનો વિષય છે. હું માનું છું અને વિશ્વાસ પણ ધરાવું છું સરકારમાં કે સરકાર આના પર ચોક્કસ પગલાં લેશે અને ચોક્કસપણે આ પરિપત્રને રદ કરશે. શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે આવી કોઈ પણ પ્રકારની શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ છે એમાં શિક્ષકોને ન જોડવામાં આવે. ભૂતકાળમાં પણ વહીવટી સુધારણા પંચ સમક્ષ અમે અલગ કેડર બનાવવા માટે માગણી પણ કરેલી છે. સરકારે ગંભીરતાથી આની અંદર વિચારવું જોઈએ અને આ કામગીરીની અંદર શિક્ષકોને જો ફરજિયાતપણે આવું કામ શિક્ષણના ભોગે સોંપવામાં આવશે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એનો વિરોધ કરશે. રાજકોટથી સમાચાર. દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. 2 શખ્સો દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. દારૂનો ગ્લાસ ભરીને આ શખ્સોએ વિડીયો શરૂ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ કર્યું હતું. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે શરૂ કરી છે તપાસ. સંસ્કારી